નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 11 ગુજરાતી પ્રથમ ભાષાના પ્રકરણ 4 અમૃતાના સ્વાધ્યાયની સંપૂર્ણ સમજૂતી મેળવીશું. તો જોઈએ પ્રકરણ 4 અમૃતા. પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. 1. અમૃતાને સૌ શું કહીને બોલાવતા હતા? 1. અમૃતાને સૌ અમુ કહીને બોલાવતા હતા. 2. અમૃતા માટે રાજુબા હંમેશા શું કહેતા હતા? 1. અમૃતા માટે રાજુબા હંમેશા કહેતા હતા કે અમુ મોટી થશે ત્યારે નર્મદા જેવી જ રૂપાળી થવાની. 3. માસી અને મામીએ લેખકને લગ્ન પ્રસંગે કઈ ભેટ આપી? 1. માસીએ લેખકને સોનાની શેર અને મામીએ લેખકને હાથની કલ્લીઓ આપી. 4. લેખક ક્યારે રડી પડ્યા? 1. લેખક અમુના લગ્ન લેવાયા અને પીઠી ચોળી ત્યારે રડી પડ્યા. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર લખો. 1. ભૈરવ કાકા કોણ હતા? તેમની શી વિશેષતા હતી? 1. ભૈરવ કાકા લેખકના ફળિયામાં રહેવા આવેલા ભાડૂત હતા. તેમની પાસે આરસપહાણ ટાંકવાની એક વિશિષ્ટ કળા હતી. ટાંકણું જાણે તેમનું બાળક અને હથોડી જાણે તેમની દાસી હોય તે રીતે તેમની પાસેથી તેઓ કામ લેતા. તેમણે આરસનો એક ખલ તૈયાર કરીને લેખકના બાને આપ્યો હતો. તેમણે અમુને પણ આરસના સરસ પાંચિકા બનાવી આપ્યા હતા. 2. ભાઈએ અમુને લગ્નમાં શી ભેટ આપી હતી? 1. અમુએ પોતાના વહાલા પાંચિકા મશરૂની કોથળીમાં મૂકીને ભાઈને એના લગ્ન પ્રસંગે આપી દીધા હતા. અમુના લગ્નમાં ભાઈએ એમના પિતા પાસેથી 25 રૂપિયા લીધા. એને મશરૂની કોથળીમાં પાંચિકાની સાથે એ રૂપિયા મૂકીને અમુને લગ્નમાં એની ભેટ આપી હતી. 3. અમુ સૌને બદલાઈ ગયેલી ક્યારે લાગી? શા માટે? 1. લગ્નના 4 વર્ષ પછી અમુ સાસરેથી બીમાર થઈને પિયર આવી ત્યારે લેખક અને તેમના બા અમુને ઓળખી શક્યા નહીં તેટલી એ બદલાઈ ગયેલી, કારણ કે તે અમુ નહીં પરંતુ અમુનું ભૂત હોય તેવી દેખાતી હતી. એનો હસતો ચહેરો, મરકતી અને મસ્તીખોર આંખો અને એનું ઉછળતું અસ્તિત્વ બધું જ શાંત થઈ ગયું હતું. નમણી અને સ્નેહ નીતરતી અમુનું આ રૂપ આઘાતજનક હતું. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો. 1. અમૃતાનું પાત્રાલેખન કરો. જવાબ. લેખકની નાની બહેન અમૃતાને સૌ અમુના વહાલસોયા નામથી બોલાવતા હતા. અમૃતા અને તેનો ભાઈ બંને ગાઢ મિત્રો પણ હતા. અમુ તોફાની હતી. તેના શરીરનો બાંધો સુદૃઢ હતો. તે તંદુરસ્ત હતી. તેનો ચહેરો નમણો હતો. આંખો તેજસ્વી અને ચકોર હતી. તે તેના સમગ્ર સૌંદર્યનું શિખર હતી. તેનામાં બાળ સહજ નિખાલસતા હતી. અમુની બા નર્મદાએ તેની નાની રાજુબાને સાજી કરવા કોઈ અવધૂતના શબ્દોમાં વિશ્વાસ મૂક્યો હતો અને ગળામાં પહેરેલી કંઠી અવધૂતને આપી દીધી હતી. આ જાણીને તેણે તરત જ નિખાલસ ભાવે કહ્યું, મારા ગળામાંથી સોનાની કંઠી કાઢી લે, નહીં તો હું કોઈ સાધુને આપી દઈશ. અમુને પાંચિકાનો પણ બહુ શોખ હતો. તે પાંચિકા રમવામાં પણ બહુ હોશિયાર હતી. તેનો ભાઈ પ્રત્યેનો અતૂટ પ્રેમ હતો. આથી તે ભાઈના લગ્નની વાત સ્વીકારી શકી નહીં અને લગ્ન બંધ રખાવવા ખૂબ પ્રયત્નો કરે છે. પોતાના વહાલા પાંચિકા તેણે ભાઈને લગ્નમાં ભેટ આપી દીધા હતા. અમુના લગ્ન થતાં વિદાય પ્રસંગે ભાઈએ પણ તે પાંચિકાની મશરૂની કોથળી 25 રૂપિયા નાખી અમુના હાથમાં સરકાવી દીધી હતી. લગ્નના 4 વર્ષ પછી અમૃતા અચાનક બીમાર પડી જાય છે અને સૌને રડતા મૂકીને ચાલી જાય છે. અમુના અસ્થિ અને તેના મનગમતા પાંચિકા પાણીમાં પધરાવતા ભાઈનું અંતર રડતું હતું, પણ તેણે ભાઈની હસતા હસતા વિદાય લીધી હતી. 2. રાજુબાએ કહેલી બાની બાળપણની વાત તમારા શબ્દોમાં લખો. જવાબ. એક દિવસ રાજુબાએ અમુ અને તેના ભાઈના બાની બાળપણની એક વાત કહી. તેમના બાનું નામ નર્મદા હતું. એ 9-10 વર્ષની હતી ક્યારે રાજુબા માંદા પડી ગયેલા. કોઈને આશા ન હતી કે એ જીવશે. એમના નાના એટલે કે રાજુબાના પતિ સાવ હતાશ થઈ ગયા હતા. એ દિવસોમાં એક સાધુ ભિક્ષા માંગવા આવ્યા. નર્મદા મુઠ્ઠી ભરીને બાજરો લઈને સાધુને દેવા દોડી. સાધુએ તેના ગળામાં સોનાની સેર જોઈ અને વાતવાતમાં ઘરની માંદગીની ખબર જાણી લીધી. તેણે નર્મદાને કહ્યું કે તારી આ સોનાની કંઠી આપી દે તો તારી માં સાજી થઈ જાય એવી દૈવી ભસ્મ આપું.
ભોળી નર્મદાએ તરત જ સોનાની કંઠી ઉતારીને સાધુને આપી દીધી અને સાધુ ચપટી ભસ્મ આપી ચાલતો થયો. નર્મદાએ ભસ્મ પાણીમાં ભેળવીને રાજુબાને પીવડાવી દીધી. ભગવાનની કૃપાથી ત્યાર પછી તેઓ સાજા થઈ જાય છે. 8-10 દિવસ પછી નર્મદાના ગળામાં સોનાની કંઠી ન જોતા આ વાતની જાણ થઈ. 3. અમૃતાનો પાંચિકા પ્રેમ તમારા શબ્દોમાં વર્ણવો. જવાબ: અમૃતાને પાંચિકા રમવાનો ખૂબ જ શોખ હતો. એ તેની મનપસંદ રમત હતી. તે કલાકો સુધી રમતી પણ થાકતી નહીં. તે પાંચિકા રમવામાં એક્કો હતી. અમુને તેના ફળિયામાં રહેતા ભૈરવ કાકા પાસેથી પાંચિકા લાવવાનું વચન લીધું અને બીજા દિવસે અમુ પાસે આરસના સુંદર કૂકા આવી ગયા. તેણે રમી રમીને એ પાંચિકાને સરસ મજાના લીસા બનાવી દીધા હતા. અમુ પાંચિકાથી રમે ત્યારે તેનો કૂકો બહુ ઊંચે સુધી ઉછળે અને નીચે આવે ત્યારે કૂકાની સાથે તેની આંખની કીકી પણ ઊંચે ચઢે અને નીચે ઉતરે. આરસના કૂકા અમુને ખૂબ વહાલા હતા. એને સાચવવા માટે તેણે ખાસ મશરૂની કોથળી કરાવેલી. કૂકા એટલે અમુનો પ્રાણ, એનું ઘરેણું અને એની મોંઘી મિલકત. 4. લેખકનો ભગિની પ્રેમ ચરિત્ર નિબંધમાં કેવી રીતે પ્રગટ થાય છે તે જણાવો. જવાબ: લેખકને અમુ એટલી વહાલી હતી કે બહેન અમૃતા પર ચરિત્ર નિબંધ લખીને જાણે પોતાની બહેનને સ્મરણાંજલિ આપે છે. બહેનની વાત કરતા લેખક ક્યારેક ગળગળા થઈ જાય છે. અમુએ પોતાના ભોળા ભાવે તેની બાને કહેલું કે બા, મારા ગળામાંથી સોનાની કંઠી કાઢી લે, નહીં તો હું કોઈ સાધુને આપી દઈશ. આ પ્રસંગને પણ લેખક ભૂલ્યા નથી. અમુને વહાલા પાંચિકા, તેને રમવાની ઢબ, તેની સાથે ઉછળતી અમુની આંખોની કીકીઓનું સજીવ ચિત્ર લેખકે આલેખ્યું છે. ભાઈના લગ્નને અટકાવવા અમુએ બાને કરેલા કાલાવાલા પણ બિચારી અમુનું પોણ માને એ શબ્દો દ્વારા ભાઈએ બહેન પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી છે. અમુનો સ્નેહ જોઈ બંને મન મૂકીને રડે છે. અમુના લગ્ન લેવાયા ત્યારે પણ લેખક ગમગીન થઈ જાય છે. લગ્નના 4 વર્ષ પછી અમુને બીમારીથી ઘેરાઈ જાય છે અને ભાઈની લાડલી, તોફાની અને મસ્તીખોર અમુ સૌને રડતા મૂકીને ચાલી જાય છે. અમુના મૃત્યુ પછી તેની પેટીમાં પડેલા કૂકા જોઈ લેખકનું હૃદય દ્રવી ઉઠે છે અને તે બાને ભેટી પડે છે.